हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में जैसे આપણે 1 થી 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો દરરોજ આપણે જે છે આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણે જે છે સાંજે 5 વાગે अथवा तो 4:30 જે છે વિડીયો લઈને આવીએ છીએ, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। મિત્રો આવનારી એક્ઝામમાં આ વિડીયો તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગાંધીનગર જિલ્લામાં રાજ્યની સૌથી મોટી સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ ક્યાં આવેલી છે? મિત્રો ગાંધીનગર જિલ્લામાં જે છે એ રાજ્યની સૌથી મોટી સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ જે છે ક્યાં આવેલી છે, કઈ જગ્યાએ? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા કોલવડા ખાતે આવશે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ગાંધીનગર જિલ્લામાં જે છે એ રાજ્યની સૌથી મોટી સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ જે છે ક્યાં? તો કોલવડા ખાતે જે છે એ આવેલી છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખક જણાવો। મિત્રો અમદાવાદનો ઇતિહાસ, બરાબર, આ પુસ્તકના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? મિત્રો આપણે શું જાણીએ છીએ, મગનલાલ વખતચંદ આવશે। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। અમદાવાદનો ઇતિહાસ આ પુસ્તકના લેખક કોણ? તો મગનલાલ વખતચંદ જે છે અમદાવાદનો ઇતિહાસ આ પુસ્તક લખનાર છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વરાણાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો વરાણા, બરાબર, વરાણાનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? પાટણ જિલ્લામાં આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, વરાણાનો મેળો જે છે કયા જિલ્લામાં? તો પાટણ જિલ્લામાં જે છે વરાણાનો મેળો ભરાય છે। મિત્રો વરાણાનો મેળો, બરાબર, વાત કરીએ એના વિશે, પાટણના સમી તાલુકા ખાતે વરાણામાં જે છે ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં જે છે મહાસુદ આઠમના દિવસે આ મેળાનું જે છે આયોજન થાય છે, ખાસ યાદ રાખજો। મિત્રો આ મેળાને મિની તરણેતરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે। ખાસ કરીને મિત્રો આ મેળામાં વઢિયાર પંથકના લોકજીવનની સંસ્કૃતિના આપણને દર્શન થાય છે। આ મેળામાં મિત્રો તલ અને સાકરની બનેલી સાની, બરાબર, સાની એટલે કે માતાજીને એનું પ્રસાદનું જે છે નિવેદ જે છે આપવામાં આવે છે, બરાબર, એનો પ્રસાદ વહેંચવામાં આવે છે, તલ અને સાકરની બનેલી સાની, બરાબર, એનું જે છે ત્યાં ખાતે વિશેષ મહત્વ છે। એના વિશે મિત્રો તમામ માહિતી આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, અજૈવિક કે રાસાયણિક તત્વોને વનસ્પતિ શેના વડે ગ્રહણ કરે છે? મિત્રો અજૈવિક અથવા તો રાસાયણિક તત્વોને જે છે વનસ્પતિ શેના વડે ગ્રહણ કરે? તો શું આવશે? આપણે જો સૌ જાણીએ મિત્રો, મૂળ આવશે, બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। અજૈવિક કે રાસાયણિક તત્વોને વનસ્પતિ શેના વડે? તો મૂળ વડે જે છે એ ગ્રહણ કરે છે, ખાસ યાદ રાખજો। અજૈવિક અથવા તો રાસાયણિક તત્વોને વનસ્પતિ તેના જે છે મૂળ વડે ગ્રહણ કરે છે તથા તેને જૈવિક તત્વોમાં જે છે પરિવર્તિત કરે છે। અને મિત્રો આ જૈવિક તત્વોનું આહાર શૃંખલાના માધ્યમથી જુદા જુદા જીવોમાં સ્થાનાંતર થાય છે। બધી બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે જે છે એ કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, ભારતના બંધારણમાં બંધારણીય સુધારોનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? દેશના આવશે, બરાબર, અહીંયા દિવસના નહીં આવે, આ દેશના બંધારણમાંથી જે છે લેવામાં આવેલો છે। ભારતના બંધારણમાં જે છે મિત્રો બંધારણીય સુધારાનો સિદ્ધાંત જે છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે? શું આવશે? દક્ષિણ આફ્રિકા આવશે। ઓપ્શન એ જ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, ભારતના બંધારણમાં જે છે બંધારણીય સુધારાનો સિદ્ધાંત જે છે કયા દેશ પાસેથી? તો દક્ષિણ આફ્રિકા એ દેશ પાસેથી જે છે એ લેવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો છઠ્ઠો, સંઘના હિસાબો લગતના કંટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને કરવામાં આવે છે? સંઘના હિસાબો તથા એને લગતના જે છે કંટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો જે છે કોને કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? રાષ્ટ્રપતિને આવશે। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સંઘના હિસાબો લગતના કંટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો જે છે કોને? તો રાષ્ટ્રપતિને જે છે તૈયાર કરવાના હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગેડ પ્રદેશમાં કયા પાકની ખેતી વધુ થાય છે? ગેડ પ્રદેશમાં મિત્રો કયા પાકની ખેતી જે છે સૌથી વધારે થાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? ગેડ પ્રદેશમાં મિત્રો કયા પાક આવશે? મગફળી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, ગેડ પ્રદેશમાં જે છે મગફળી એની જે છે ખેતી વધારે પ્રમાણમાં થતી આપણને જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે? રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે છે મિત્રો કેટલા ટકા અનામત બાળકોની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર? 25% આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે છે કેટલા ટકા? તો 25% અનામત બાળકોની જે છે
એ જોગવાઈ કરવામાં આવેલી છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કયા અન્ય નામથી જાણીતું હતું? શું આવશે રાઈટ આન્સર અહીંયા? સુદામાપુરી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન જે છે એમના જન્મ સમયે કયા નામથી? તો સુદામાપુરી જે છે નામથી જાણીતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દરિયા પીરની દરગાહ ક્યાં આવેલી છે? દરિયા પીરની દરગાહ જે છે એ મિત્રો ક્યાં આવેલી છે? શું આવશે? વીરપુર ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, દરિયા પીરની દરગાહ જે છે એ ક્યાં? તો વીરપુર ખાતે દરિયા પીરની જે છે એ દરગાહ આવેલી છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. હવે જોઈએ આપણે, અશ્વ નૃત્ય ઉત્તર ગુજરાતના કોળી કોમના લોકો દ્વારા કરવામાં આવે છે. શિકારી નૃત્ય ધરમપુરના આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે. શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? અશ્વ નૃત્ય ઉત્તર ગુજરાતના કોળી કોમના લોકો દ્વારા કરવામાં આવે છે, સાચું વિધાન છે. અને શિકારી નૃત્ય ધરમપુરના જે છે આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે, આ વિધાન પણ સાચું છે. બંને વિધાનો આપણને અહીંયા જે છે એ સાચા જ આપેલા છે. મિત્રો અશ્વ નૃત્ય ઉત્તર ગુજરાતના કોળી સમાજમાં પ્રચલિત છે. ખાસ કરીને મિત્રો આ નૃત્ય જે છે ને કારતક પૂનમના દિવસે પુરુષો ઘોડા ઉપર બેસીને જે છે હાથમાં તલવાર લઈ ભેગા થાય છે અને ઘોડાની દોડ રાખવામાં આવે છે આ નૃત્યમાં, બરાબર. અને મિત્રો આ સમયે શૌર્ય રસનું જે છે એ વાતાવરણ ઊભું કરી દે એવું ઘોડા ઉપર જે છે ઊભા રહીને હાથમાં તલવાર રાખીને જાણે દુશ્મનના દળને કાપતા હોય એવું દ્રશ્ય જે છે એ ઊભું થતું હોય છે. હવે વાત કરીએ શિકારી નૃત્ય તો, બરાબર. હવે શિકારી નૃત્ય જે છે ને એ ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીર કામઠું અને ભાલા લઈને શિકાર જતા હોય એવું જે છે એ દ્રશ્યો ઊભા કરે છે. અને આ નૃત્યમાં વીર રસ જે છે વિશેષ જોવા મળે છે. બંને વિધાનો આપણને અહીંયા જે છે એ સાચા જ આપેલા છે. તમામ માહિતી મિત્રો ખ્યાલ હોવી જોઈએ આપણને, બરાબર. હવે જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, મૂળભૂત હકોમાંથી મિલકતનો હક કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવ્યો હતો? મિત્રો મૂળભૂત હકમાંથી જે છે ને મિલકતનો હક કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવ્યો હતો? તો શું આવશે? 1978માં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, મૂળભૂત હકોમાંથી મિલકતનો હક જે છે કયા વર્ષમાં? તો 1978માં જે છે એ નાબૂદ કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાયાવરોહણ મંદિરનો જીર્ણોદ્વાર કોણે કરાવ્યો હતો? કાયાવરોહણ મંદિરનો જીર્ણોદ્વાર જે છે એ મિત્રો કોણે કરાવ્યો હતો? કોણ આવશે રાઈટ આન્સર? કૃપાલાનંદ સ્વામી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કાયાવરોહણ મંદિરનો જીર્ણોદ્વાર કોણે? તો કૃપાલાનંદ સ્વામી, બરાબર. એમને મિત્રો કાયાવરોહણ મંદિરનો જે છે એ જીર્ણોદ્વાર કરાવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે? મિત્રો રાજ્યપાલ જે છે એ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે જે છે વટહુકમ બહાર પાડી શકે છે? તો શું આવશે? 213 આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ? તો અનુચ્છેદ 213 અન્વયે જે છે વટહુકમ બહાર પાડી શકતા હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પારસીઓ માટેનું ગેટવે ઓફ ઇન્ડિયા કોને કહેવાય છે? મિત્રો પારસીઓ માટેનું ગેટવે ઓફ ઇન્ડિયા, બરાબર. પારસીઓ માટેનું ગેટવે ઓફ ઇન્ડિયા કોને કહેવાય છે? સંજાણ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પારસીઓ માટેનું ગેટવે ઓફ ઇન્ડિયા કોને? તો સંજાણ જે છે અને પારસીઓ માટેનું ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, નર્મદા જિલ્લાની રચના ક્યારે કરવામાં આવી હતી? મિત્રો નર્મદા જિલ્લાની રચના જે છે કઈ સાલમાં કરવામાં આવેલી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1997માં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખજો, નર્મદા જિલ્લાની રચના જે છે એ ક્યારે? તો 1997માં નર્મદા જિલ્લાની રચના જે છે એ કરવામાં આવેલી હતી. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. અને છેલ્લે જે છે આ 50માંથી મિત્રો તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારા સાથે સાથે જે છે ટેસ્ટ આપતું રહેવાનું છે. અને લાસ્ટમાં જે છે આપણે એક 51મો ક્વેશ્ચન જે છે રાખેલો છે એનો આન્સર પણ તમારો કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ હવે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે? રાષ્ટ્રીય પક્ષોને જે છે ચિહ્ન કોણ ફાળવે છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ભારતીય ચૂંટણી પંચ આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, રાજકીય પક્ષોને ચિહ્ન કોણ? તો ભારતીય ચૂંટણી પંચ જે છે રાજકીય પક્ષોને જે છે ચિહ્ન ફાળવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચાંચ બંગલાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ચાંચ બંગલાનું નિર્માણ જે છે મિત્રો નીચેનામાંથી કોણે કરાવ્યું હતું? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? કૃષ્ણકુમારસિંહજી આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખજો, ચાંચ બંગલાનું નિર્માણ જે છે એ કોણે? તો કૃષ્ણકુમારસિંહજીએ જે છે ચાંચ બંગલાનું નિર્માણ કરાવેલું હતું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે. હવે જોઈએ આપણે, શેત્રુંજય ડુંગર ભાવનગરના પાલીતાણામાં આવેલો છે. શેત્રુંજય ડુંગર જૈનોના યાત્રાધામ તરીકે જાણીતો છે. શું આવશે મિત્રો? બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. શેત્રુંજય ડુંગર જે છે ભાવનગરના પાલીતાણામાં આવેલો છે, સાચું વિધાન છે. અને શેત્રુંજય ડુંગર જે છે જૈનોના
યાત્રાધામ તરીકે જાણીતો છે. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. હવે વાત કરીએ આ ડુંગર, બરાબર. આ ડુંગર મિત્રો ભાવનગરના પાલીતાણામાં આવેલો છે. શેત્રુંજય નદીના તટ ઉપર જે છે આવેલો આ ડુંગર જે છે જૈનોના યાત્રાધામ તરીકે જાણીતો છે. મિત્રો અહીંયા 863, બરાબર, 863 જૈન દેરાસરો આવેલા છે. પ્રથમ મંદિર પાલીતાણામાં નાગાર્જુન દ્વારા જે છે સ્થાપવામાં આવેલું હતું. શેત્રુંજયની દક્ષિણે મોરધાર અને મતિયાળાની ટેકરીઓ આવેલી છે. ભાવનગરમાં મિત્રો આવેલા સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે જાણીતા મહુવાની ઉત્તરે ભંગડી અને બીજા ડુંગરો પણ આવેલા છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને શેત્રુંજય ડુંગરની સાથે મિત્રો અહીંયા લોંચના ડુંગરનું જે છે એ મહત્વ વિશેષ છે, બરાબર. એના વિશે મિત્રો તમામ માહિતી આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કે બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે અપાય છે? કે બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર જે છે કઈ ભાષા માટે આપે છે? કઈ ભાષા આવશે? સંસ્કૃત ભાષા માટે જે છે એ અપાય છે. ખાસ યાદ રાખજો કે બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા? તો સંસ્કૃત ભાષા માટે જે છે એ આપે છે પુરસ્કાર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ જણાવો. મિત્રો બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ જે છે એ શું હતું? કોણ હતા? રાઈટ આન્સર શું આવશે અહીંયા? દાદાભાઈ નવરોજી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ શું? તો દાદાભાઈ નવરોજી બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું પ્રાણી બચાવ કેન્દ્ર વનતારા ક્યાં આવેલું છે? મિત્રો ભારતનું પ્રાણી બચાવ કેન્દ્ર વનતારા જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા જામનગરમાં આવેલું છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ભારતનું પ્રાણી બચાવ કેન્દ્ર વનતારા જે છે ક્યાં? તો જામનગર જિલ્લામાં વનતારા આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઐતિહાસિક રજાબાઈ ક્લોક ટાવર ક્યાં સ્થિત છે? મિત્રો ઐતિહાસિક રજાબાઈ ક્લોક ટાવર જે છે એ ક્યાં સ્થિત છે? ક્યાં આવશે? મુંબઈમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ઐતિહાસિક રજાબાઈ ક્લોક ટાવર જે છે ક્યાં? તો મુંબઈ ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા જૈવ ઇંધણને વુડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી કયા જૈવ ઇંધણને જે છે એ વુડ આલ્કોહોલ તરીકે જે છે ઓળખવામાં આવે છે? શું આવશે? અહીંયા મિથેનોલને આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, મિથેનોલ જે છે મિત્રો એ જૈવ ઇંધણને વુડ આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, માનવજાત માટે એક ધર્મ એક જાત એક ઈશ્વર, બરાબર. આ સૂત્ર કોણે આપ્યું હતું? માનવજાત માટે એક ધર્મ એક જાત અને એક ઈશ્વર, આ સૂત્ર નીચેનામાંથી કોણે આપેલું હતું? કોણે આપ્યું હતું? શ્રી નારાયણ ગુરુ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, માનવજાત માટે એક ધર્મ એક જાત અને એક ઈશ્વર, આ સૂત્ર કોણે? તો શ્રી નારાયણ ગુરુ જે છે એમણે આ સૂત્ર આપેલું હતું. મિત્રો ધર્મના ક્ષેત્રમાં એમણે જે છે ઘણું બધું સારું કામ કરેલું હતું. એમણે આ સૂત્ર જે છે એ આપેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભીમતાલ તળાવ ક્યાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ઘણી બધી વાર આપણને જે છે આવા ઇઝી ક્વેશ્ચન પણ પૂછાતા હોય. ઉત્તરાખંડમાં જે છે એ ભીમતાલ તળાવ જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રશ્નકાળમાં નીચે પૈકી કયા પ્રકારના પ્રશ્નોના પેટા પ્રશ્ન પૂછી શકાતા નથી? પ્રશ્નકાળમાં મિત્રો નીચેનામાંથી જે છે એ કયા પ્રકારના પ્રશ્નોના પેટા પ્રશ્ન પૂછી શકાતા નથી? કયા પ્રકારના આવશે? રાઈટ આન્સર અહીંયા અતારાંકિત પ્રશ્નો આવશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પ્રશ્નકાળમાં નીચેનામાંથી કયા પ્રકારના? તો અતારાંકિત પ્રશ્નો જે છે પેટા પ્રશ્ન તરીકે જે છે પૂછી શકાતા નથી. ખાસ યાદ રાખજો મિત્રો, સંસદના બંને ગૃહોની બેઠકમાં જે છે પહેલા કલાકને પ્રશ્નકાળ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો આ સમયગાળા દરમિયાન સરકારની જે છે એ કામગીરીને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે અને કોઈ સમસ્યાના સંદર્ભમાં સરકારની પ્રતિક્રિયા જાણવામાં આવે છે. તો પ્રશ્નો જે છે સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય છે, બરાબર. તારાંકિત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો અને ટૂંકી નોટિસ પ્રશ્નો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી? ફોરવર્ડ બ્લોક, બરાબર, નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી? સુભાષચંદ્ર બોઝ આવશે. આપણે સૌ જાણીએ છીએ ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે? તો સુભાષચંદ્ર બોઝે જે છે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાસિક શિલાલેખમાં કયા શાસકની સિદ્ધિઓ નોંધવામાં આવી હતી? મિત્રો નાસિક શિલાલેખમાં જે છે કયા શાસકની સિદ્ધિઓ નોંધવામાં આવી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કોની આવશે? ગૌતમીપુત્ર સતકર્ણી આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નાસિક શિલાલેખમાં જે છે કયા શાસકની? તો ગૌતમીપુત્ર સતકર્ણી, એમને જે છે સિદ્ધિઓ નોંધવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિન્દ છોડો આંદોલન ચળવળ દરમિયાન કોને મુંબઈમાં ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કર્યું હતું? મિત્રો હિન્દ છોડો, બરાબર, હિન્દી નહીં આવે, હિન્દ છોડો આંદોલન ચળવળ દરમિયાન જે છે કોને મુંબઈમાં ગુપ્ત રેડિયો સ્ટેશન જે છે ઊભું કરેલું હતું? કોને આવશે? ઉષાબેન મહેતાએ જે છે ઊભું કરેલું હતું. ખાસ યાદ રાખજો, હિન્દ છોડો ચળવળ દરમિયાન જે છે કોને મુંબઈમાં? તો ઉષાબેન મહેતાએ જે છે મુંબઈમાં મિત્રો ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કરેલું હતું.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે? પંચાયતની મુદત જે છે મિત્રો કેટલા વર્ષ માટે હોય છે? કેટલા વર્ષ આવશે? રાઈટ આન્સર 5 વર્ષ માટે હોય છે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પંચાયતની મુદત જે છે કેટલા વર્ષ? તો 5 વર્ષ માટે પંચાયતની મુદત જે છે એ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોલોનનું કેન્સર કયા ભાગ સાથે સંકળાયેલ છે? કોલોન, બરાબર. કોલોનનું કેન્સર જે છે કયા ભાગ સાથે સંકળાયેલું છે? તો શું હશે? મોટું આંતરડું, બરાબર. કોલોનનું જે છે કેન્સર કયા ભાગ સાથે? તો મોટું આંતરડું એ ભાગ સાથે સંકળાયેલ છે મિત્રો. મોટું આંતરડું આશરે મિત્રો 1.5 મીટર લાંબુ છે, છતાં પણ તે વધારે પહોળું છે. અને મિત્રો એથી જ એ જગ્યા જે છે વધુ રોકતું હોવાથી તેને મોટું આંતરડું કહેવામાં આવે છે. અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું આ કાર્ય કરે છે. અને કોલોન જે છે ને, કોલોન એ મોટા આંતરડાનો જે એક ભાગ છે અને એની સાથે સંકળાયેલ કેન્સર છે, બરાબર. આ ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પદ્મશ્રી મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? પદ્મશ્રી મેળવનાર જે છે પ્રથમ ગુજરાતી નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? શ્રીમતી ભાગ મહેતા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પદ્મશ્રી જે છે મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ? તો શ્રીમતી ભાગ મહેતા જે છે એ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બોડેલી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? બોડેલી તાલુકો મિત્રો કયા જિલ્લામાં આવેલો છે? શું આવશે? છોટાઉદેપુરમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. બોડેલી તાલુકો જે છે કયા જિલ્લામાં? તો છોટાઉદેપુરમાં મિત્રો બોડેલી તાલુકો જે છે એ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ગુજરાત વિદ્યાસભા સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત વિદ્યાસભા સોસાયટીની સ્થાપના મિત્રો જે છે એ ક્યારે થઈ હતી? શું આવશે અહીંયા રાઈટ આન્સર? 26 ડિસેમ્બર 1848 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાત વિદ્યાસભા સોસાયટીની સ્થાપના ક્યારે? તો 26 ડિસેમ્બર 1848માં જે છે ગુજરાત વિદ્યાસભા સોસાયટીની જે છે સ્થાપના થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મૂળભૂત ફરજોનો સમાવેશ કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો હતો? મિત્રો મૂળભૂત ફરજોનો સમાવેશ જે છે કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે? તો કયા વર્ષમાં આવશે? 1976માં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર પણ બની જશે. મૂળભૂત ફરજોનો સમાવેશ જે છે કયા વર્ષમાં? તો 1976માં જે છે બંધારણમાં સુધારો કરીને કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધારે ઉપગ્રહો છે? સૂર્યમંડળના મિત્રો કયા ગ્રહને સૌથી વધારે ઉપગ્રહો છે? કયા ગ્રહને આવશે? ગુરુને આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સૂર્યમંડળના કયા ગ્રહને? તો ગુરુ ગ્રહને જે છે મિત્રો સૌથી વધારે ઉપગ્રહો આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મિત્રો ઇલોરાની ગુફાઓ આપણે સૌ જાણીએ છીએ ક્યાં આવશે? મહારાષ્ટ્રમાં જે છે ઇલોરાની ગુફાઓ આવેલી છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં? તો મહારાષ્ટ્ર રાજ્યમાં જે છે ઇલોરાની ગુફાઓ આવેલી છે. મિત્રો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આ ગુફાઓ આવેલી છે, જેમાં 34 ગુફાઓનો સમાવેશ થાય છે. જેમાં મિત્રો બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફાઓ જોવા મળે છે. 1 થી 12 નંબરની ગુફાઓ જે છે એ બૌદ્ધ ધર્મની છે. 13 થી 29 નંબરની હિન્દુ ધર્મની, 30 થી 34 નંબરની જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફાઓ આવેલી છે. મિત્રો ગુફા નંબર 10 જે છે ને વિશ્વકર્માને સમર્પિત ચૈત્ય છે. ગુફા નંબર 14 જે છે રાવણની ખીણ કથાનક પર આધારિત છે. અને ગુફા નંબર 15 જે છે 10 અવતાર ગુફા છે. આ બધી વિશે આપણને છે સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, માનગઢ હત્યાકાંડ ક્યારે થયો હતો? માનગઢ હત્યાકાંડ જે છે મિત્રો ક્યારે થયો હતો? શું આવશે? 17 નવેમ્બર 1913માં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. માનગઢ હત્યાકાંડ ક્યારે? તો 17 નવેમ્બર 1913માં માનગઢ હત્યાકાંડ જે છે થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ ક્યાં આવેલું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ જે છે ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી જે છે રિસર્ચ સ્ટેશન જે છે ક્યાં? તો ગાંધીનગર ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્નેહરશ્મિ કયા લેખકનું ઉપનામ છે? સ્નેહરશ્મિ જે છે એ મિત્રો કયા લેખકનું ઉપનામ છે? કોનું આવશે? ઝીણાભાઈ દેસાઈ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર પણ બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સ્નેહરશ્મિ જે છે કયા લેખકનું? તો ઝીણાભાઈ દેસાઈ, એમનું મિત્રો ઉપનામ છે સ્નેહરશ્મિ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આઝાદ હિન્દ ફૌજની વિવિધ બ્રિગેડમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? આઝાદ હિન્દ ફૌજની વિવિધ બ્રિગેડમાં મિત્રો નીચેનામાંથી કોનો જે છે એ સમાવેશ થાય છે? કોનો આવશે રાઈટ આન્સર? આપેલ તમામ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. આઝાદ બ્રિગેડ, નહેરુ બ્રિગેડ અને ગાંધી બ્રિગેડ, બરાબર. આ ત્રણેયનો સમાવેશ થાય છે આઝાદ હિન્દ ફૌજની વિવિધ બ્રિગેડમાં, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વસ્તીમાં પરિવર્તનના મુખ્ય પરિબળો કયા છે? વસ્તીમાં પરિવર્તન, બરાબર, એમાં મુખ્ય પરિબળો કયા છે? કયા આવશે? જન્મદર, મૃત્યુદર, સ્થળાંતર, આ તમામ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. વસ્તીમાં પરિવર્તનના મુખ્ય પરિબળો કયા? તો જન્મદર, મૃત્યુદર અને સ્થળાંતર, આપેલ તમામ આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પટ્ટચિત્ર કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? પટ્ટ, બરાબર, પટ્ટચિત્ર છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે?
કયા રાજ્ય સાથે આવશે મિત્રો? અહીંયા ઓડિશા સાથે સંકળાયેલ છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, પટ્ટચિત્ર જે છે એ કયા રાજ્ય સાથે? તો ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલ આ ચિત્રકારી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મુગલ શાસકના શાસનકાળમાં ચિત્રકલા પોતાની પરાકાષ્ઠા એટલે કે ઉચ્ચ સ્થાને પહોંચી હતી? કયા મુગલ શાસકના જે છે શાસનકાળમાં ચિત્રકળા મિત્રો પોતાની પરાકાષ્ઠાએ પહોંચી હતી? કયા મુગલ શાસક આવશે? રાઈટ આન્સર જહાંગીર આવશે. આપણે સૌ જાણીએ છીએ જહાંગીર જે છે એમના શાસનકાળમાં મિત્રો ચિત્રકળા જે છે એ ઉચ્ચ સ્થાને પહોંચી હતી. મિત્રો મુગલ ચિત્રકળા જે છે જહાંગીરના શાસનકાળમાં પોતાની પરાકાષ્ઠાએ પહોંચી. જહાંગીર જે છે સ્વભાવથી જ પ્રકૃતિવાદી હતો. આ પ્રકૃતિ તેના ચિત્રોમાં પણ જોવા મળે છે, જેનાથી મિત્રો એણે વનસ્પતિઓ અને પક્ષીઓ, પશુઓ, વૃક્ષો અને ફૂલોના ચિત્રોને પ્રાથમિકતા આપી છે. જહાંગીર જે છે ને પોતે સારો કલાકાર હતો. જહાંગીરના સમયમાં જીબ્રા, શાહમૃગ અને મરઘીના પ્રાકૃતિક ચિત્રો જે છે એ જાણીતા થયા છે. એ બાબત આપણને જે છે એ ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા વિપ્લવકારીને કાળા પાણીની સજા કરવામાં આવી હતી? નીચેનામાંથી કયા વિપ્લવકારીને મિત્રો કાળા પાણીની સજા જે છે કરવામાં આવી હતી? કોને આવશે રાઈટ આન્સર? મૌલવી લિયાકત અલી ખાનના આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. એમને મિત્રો જે છે કાળા પાણીની સજા કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાબા પ્યારેની ગુફા કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો ક્યાં આવશે? આપણે સૌ જાણીએ છીએ જૂનાગઢમાં જે છે બાબા પ્યારેની ગુફાઓ જે છે એ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રણછોડજીના ગરબા કૃતિના સર્જક કયા સાહિત્યકાર છે? રણછોડજીના ગરબા બરાબર કૃતિ છે એના સર્જક જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? પ્રીતમ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રણછોડજીના ગરબા આકૃતિના સર્જક કોણ? તો પ્રીતમ જે છે એના સર્જક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી અથર્વવેદનો ઉપવેદ કયો છે? નીચેનામાંથી અથર્વવેદનો ઉપવેદ જે છે એ કોણ છે? શું આવશે? શિલ્પવેદ આવશે બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, અથર્વવેદનો ઉપવેદ કયો? તો શિલ્પવેદ જે છે એ અથર્વવેદનો ઉપવેદ છે. મિત્રો જોઈએ ત્યારબાદનો 50મો ક્વેશ્ચન, પેટકાર ચિત્રકારી કયા રાજ્યના આદિવાસી સમુદાય સાથે સંકળાયેલી છે? પેટકાર ચિત્રકારી જે છે મિત્રો કયા રાજ્યના આદિવાસી સમુદાય સાથે સંકળાયેલી છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઝારખંડ આવશે બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પેટકાર જે છે ચિત્રકારી કયા રાજ્યના આદિવાસી સમુદાય સાથે? તો ઝારખંડ રાજ્યના આદિવાસી સમુદાય સાથે પેટકાર ચિત્રકારી જે છે એ સંકળાયેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો, પેટકાર ચિત્રકારી બરાબર. વાત કરીએ એના વિશે, ઝારખંડના આદિવાસી લોકોએ બનાવેલી આ ચિત્રકલાને જે છે એ દેશમાં જે છે ચિત્રકલાની પ્રાચીન શૈલીઓ પૈકી એક માનવામાં આવે છે. અને ચિત્રકલાના આ જૂના સ્વરૂપનો જે છે એ મા મનસા સાથેનો સાંસ્કૃતિક સંબંધ માનવામાં આવે છે બરાબર. મા મનસા એ બંગાળી પરિવારની લોકપ્રિય દેવી છે બરાબર. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ મિત્રો. ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે મિત્રો. ખાસ તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જે છે જણાવી દેવાનો છે. ગુજરાતમાં કાચબા માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ખાસ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો છે આનો એક આન્સર, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જે છે જણાવવાનું છે. તો મિત્રો આ હતો વિડીયો બરાબર. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના તમને વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.